ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ભરૂચ અને EMRI ગ્રીન હેલ્થ સર્વિસ માટે નવા એક ધન્વંતરી આરોગ્ય રથ તથા ગુજરાત લેબર વેલફેર બોર્ડના એક નવા મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ ભરૂચ જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા અને અન્ય મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લામાં 8 જેટલા ધન્વંતરી રથ કાર્યરત હતા, ત્યારે આજે નવા રથને લીલી ઝંડી આપવામાં આવી હતી। આ રથ ભરૂચ જિલ્લાના બાંધકામ શ્રમિકો અને કડિયા નાકા ઉપર આરોગ્યની સુવિધા પૂરી પાડે છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ આરતી પટેલ, કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી, આરોગ્ય કમિટીના ચેરમેન અનિલ વસાવા, જંબુસર તાલુકા પંચાયતના પ્રમુખ નીતિન પટેલ તથા ભરૂચ જિલ્લામાં ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડના નિરીક્ષક PK પટેલ તથા પ્રોજેક્ટ મેનેજર કિંજલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ 16/3/2026 રોજ ધન્વંતરી રથનું લોકાર્પણ કરવામાં આવ્યું। અગાઉ ભરૂચ જિલ્લામાં 8 ધન્વંતરી રથ કાર્યરત હતા અને એમાં એકનો આજે ઉમેરો કરવામાં આવ્યો છે। સાથે સાથે ગુજરાત શ્રમયોગી કાર્યકર બોર્ડ દ્વારા પણ એક નવા મોબાઈલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। અગાઉ એક મોબાઈલ યુનિટ કાર્યરત હતું। આના દ્વારા ભરૂચ જિલ્લામાં આરોગ્ય સેવામાં ખૂબ સુધારો થવાનો છે અને છેવાડાના ગામ સુધી આ સેવાઓ ઉપલબ્ધ થશે।